દર્શક મિત્રો, સુરતના ડાયમંડના વેપારીઓના 500 કરોડ રૂપિયાના બેંક ખાતા સીઝ કરીને પૈસા વસૂલવાનું પોલીસનું એક રીતસરનું કૌભાંડ સામે આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ ડાયમંડનો ઉદ્યોગ એક ગ્લેમરસ બિઝનેસ છે. એની જે ચકાચોંધ છે, એની જે ઝાકમઝાળ છે, એમાં જે પૈસાની લખલૂટ સમૃદ્ધિ છે, એને કારણે હવે બીજા લોકો પણ લોભાયા છે અને એક એવું કૌભાંડ બહાર આવ્યું છે જે ચોંકાવનારું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સુરતના ડાયમંડના વેપારીઓના 500 કરોડ રૂપિયાના બેંક ખાતા સીઝ કરીને પૈસા વસૂલવાનું પોલીસનું એક રીતસરનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના વેપારીઓ અને જ્વેલર્સો બીજા રાજ્યોની સાથે બિઝનેસ કરતા હોય છે અને એક વર્ષ પહેલાં પણ આવું બનેલું કે સુરતના ડાયમંડના વેપારીઓના જે પૈસા હતા એ સાયબર ફ્રોડના નામે એમના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા હતા. હવે આ આખું કૌભાંડ કેવી રીતના થાય છે એ સમજવા જેવું છે. તો આ જે હીરાના વેપારીઓ અને જ્વેલર્સો બીજા રાજ્યોના લોકોની સાથે બિઝનેસ કરે, એમાં શરૂઆતમાં 5-6 ટ્રાન્ઝેક્શન થાય, એ ઇમિડિયેટ પેમેન્ટથી થાય અને એક વખત વિશ્વાસ આવી જાય પછી થોડું મોડું વિલંબથી પેમેન્ટ આવે તો પણ ચાલે અને ઓનલાઈન પેમેન્ટ કરે તો પણ ચાલે. તો આ કૌભાંડ એવી રીતના થાય કે પોલીસના જે મળતિયા હોય એ માલ ખરીદનાર વેપારીના નાણાં ટ્રાન્સફર કરાવે અને પૈસા જેવા ટ્રાન્સફર થાય એની સાથે પોલીસ વેચનારને કહે છે કે તમારા ખાતાની અંદર સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થઈ ગયા છે અને એવું કહીને પોલીસ આ ડાયમંડના વેપારીઓના જે બેંક ખાતા છે એ ફ્રીઝ કરી દે છે. એ પછી ડાયમંડના વેપારીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે અને એમ કહેવામાં આવે કે જો તમારું એકાઉન્ટ અનફ્રીઝ કરવું એટલે તમારું એકાઉન્ટ ફરી શરૂ કરવું હોય તો મોટી રકમ આપવી પડશે. અને આ જે રકમ છે એ 1-2% કે નાની રકમ નથી માંગવામાં આવતી, પરંતુ 10-20% રકમ માંગવામાં આવે છે. અને આ બધી જે વાતો છે એ ડાયમંડના વેપારીઓએ રજૂઆત કરીને કીધી છે. અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ પણ આ બાબતે હીરા વેપારીઓની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને પણ રજૂઆત કરી છે. હવે આમાં જે હીરાના વેપારીઓ પાસેથી જાણવા મળ્યું કે લગભગ 50 જેટલા ખાતાઓ આવી રીતના સાયબર ફ્રોડના નામે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, જેમાં 500 કરોડ જેટલી રકમ છે. અને આ 50માંથી જે 30 બેંક ખાતા છે એ મહારાષ્ટ્રમાં છે અને 20 જે બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે એ કર્ણાટકની અંદર છે. હવે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં પણ અનેક વેપારીઓ પોતાના પોતાના ફ્રીઝ કરેલા ખાતા હતા એ અનફ્રીઝ કરાવી દીધા હતા અને પોલીસને પૈસા આપી દીધા હતા. તો પોલીસને આ વાતની ખબર પડી કે ડાયમંડના વેપારીઓ તો કોઈપણ જાતની ખટપટ વગર રૂપિયા આપી દે છે. તો હવે એમણે રકમ વધારે માંગવાનું શરૂ કરી દીધું છે. એટલે ડાયમંડના વેપારીઓ માટે હવે બીજા રાજ્યોના પોલીસોને પણ એમ ખબર પડી કે આ લોકોનું જો ચમકદમક બહુ વધારે છે ને આ લોકો તો બહુ રૂપિયા કમાય છે, એટલે પોલીસે જ આવું ફ્રોડ શરૂ કરી દીધું છે. અત્યારે તો બધા વેપારીઓએ CR પાટીલને રજૂઆત કરી છે. હવે એનું શું પરિણામ આવશે એ આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.